રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં મજામાં જઈશું. અને અત્યારે વાગ્યા છે સાંજના 3:30 વાગ્યા, આપણે લગભગ 4 થઈ છે અને અમે આવી ગયા છીએ અત્યારે મસાલો વાવવા. જો રામ રામ ને જય માતાજી બધાને. તો બપોરનો 3:30 વાગી ગયા ને મેં કીધું તારે કહેવાનું કાંઈ વાંધો નહીં, એક જણું કહી દે એટલે હાલે. મેં કીધું બે કહી દે તમે ફરીને કાંઈ નથી ચાલુ કરવું તો હાલે. મસાલો લઈને ફરીને ચાલુ કરીને શું વિડીયો જ નકરા બનાવી કરવાનું, બીજું કાંઈ કામ જ ન હોય. મસાલો લઈને આવી જાય પડામાં ને હવાર કંઈક વસ્તુ થોડુંક ઓછું હતું એટલે વાંકાને 2 વસ્તુ વાંકાને જઈને લઈએ તો 2 વસ્તુ વાંકાને લઈએ. આ તો કનનો લહણ વાવ્યું હતું એ હતું મૂરા ને ગાજર તો મોયલા લાવેલું. આ તો વેલા લાવ્યો પણ વાવવાનો ટાઈમ નતો. અને મેથી તો આપણે કોરું કીધું ને આ છે ડુંગળીનું બી, અને આ છે પાલકનું બી, પાલકની તો આ ઘરનું, છે ધાણા, ધાણા ઘરના, આ હે લસણ, લસણની કળી. સવારમાંથી તમે ગયા ને વાંકાને ત્યારે આને જો ઉગવામાં ઉતાર કરી ગયો તે ઈ કે તમે અહીંયા ઉગી જાય એટલે જા પાથરા કોટા નીકળે આવડું મોટું પાથરું. આપણે વાવવાનું જે ઝડપ ન કરી દઈને ઉગવામાં ઉતાવળ કરી. અત્યારે હને લહણ જાજુ પોરું હતું ને જાજુ ખોટું જ થઈ ગયું. હંધી નોખી કરવી પડી હોય ઢગલો તમે છે એટલો ખોતરાનો પીડો એમ ને ખોટું નીકળે નકરું ખોટું છે. આખો ગાંઠિયો ભાંગે ને 2-3 કરી હારી નીકળે ને ખાધું ખોટું. આપણે ક્યાં ખાવા જાય? આપણે હાસાય ખોટા જ છે, આપણે ક્યાં કઈ હાસાય. ને આમાં છે આમ તો કહું હાચા જ છે, એમ જરાય ખોટા ને. ના રે ના, હા મેથી હે જરાક લાલ થઈ જાય પણ હાલ છે ભાઈ, ઉગી જાય એટલે હાલે. આપણે ખાવાનું કામ છે ને આપણે ક્યાં ઓલું કરું વેસ જાવ ને અમે હાચા જ છે હો. તમે વિડીયો જોતા જજો, ક્યારે તમને એવું લાગ્યું કે અમે ખોટા હે? આ તો આમ તો મસ્તીમાં કહી દીધું. ના રે ના, ક્યારેક ખોટું બોલે જાય એવું કઈ ધોખો ન કરતા ને કરે બોલાઈ જાય. જીભ છે તો આવું કે કામ લાકડાની જીભ છે, આમે હોય લાકડાની નો હોય સાંભળાની હોય. માણા નથી કહેતા સાંભળાની જીભ હોય કે ક્યારેક આમ ઓરી વરી જાય. સાંભળાની બધાય કીએ આપણે ક્યારેક લાકડાની કઈ શું વાત. કયો લે લાકડાની જીભ ક્યાંય હોય જ નહીં તો બોલાય નહીં હર. હવે સોરી લાયા સોરી બોલા આપણા મોર સોરી આપણે બબુડા થઈ ગયા. ઓલા શેડે વાવવાનું લસણ પેલા હારું મેં નાખી દીધું ખાતર અને પાછું નાખ્યું પરાર થોડું એટલે હને આ થોડું ઉગી ગયું ને પછી જલ્દી કોટા નીકળે, જલ્દી મોટું હવાર ને હવની હારે થઈ જાય. નનકોણ કોણ પાદરું મોટું. પેલા શું વાવશું જોઈએ આપણે? શું પેલા લસણ કાંડવાનું લહણ ખાઈને લાગવું. લહણ ખાઈને લાગવા પેલા લહણ વાવી દે પછી બીજું આગળ વાવી. જો આ વસ્તુ નાખવાનું ઉડવા ધાણા. આ કેરામ કેટલું વાવવાનું? આ વસ્તુ આ કેરામાં લગભગ વસ્તુ હોવા જોઈએ કદાચ થોડુંક ફૂટો હોય તો. એક કેરામ બધું ન સમય કેવડો કેરો જોઈએ પેલા પલ્લે નો હોય. હા વાંધો નહીં, હાલો વાવે પછી કેટલું ખાલું રહે ને પછી આપણે બીજા કેરા સાઈડમાં પીડા જ હાલો જોતા રહ્યો વ્લોગને આગળ કન્ટિન્યુ કરો ને અમે કેટલું વાવી તમને બતાવી દઈએ. કીધું ખાઈ ગયો ફટાફટ. એટલો મસાલો લેવો હોય તો લઈ જા. પેલા વાવીને પાણી પાઈને ઉગાડતો ખરી પછી વાવી. ડુંગળી છે, ગાજર છે, ભૂરા છે, મેથી છે, પાલક છે, કોથમરી ને લસણ. હાલો આપણે હવે વાવવા મળી ને કે વાતું પછી તો હાન પડી જાય છે. આવી જોઈએ એક લીટું કરી અને શોપિંગ કરી પાછા બુરીને એવું બધું કરી આવે છે. 2 લીટા કર્યા, 1 લીટું શોપિંગ વળી વાવીને બોર દે, વળી એક પાછું બીજું કરી વાવી દે. લીટું કરી હે ને તો થાકી જાય. વાવી દે 2-3 કરી મૂકીને બે જણ ઉભું થાય. આપણે તો થોડાક જ લીટા કર્યા હો. વાતો ન કરવી, વાવી દે. કેવી રીતે વાવે એ બતાડી દે. ઓલી ચેનલમાં તો આપણે બતાવ્યું હતું, આ ચેનલમાં આપણે વળી નથી મસાલા વાવવાનો વિડીયો મેલ્યો. આવી રીતે જો લસણની કરી મેલ દઈએ. આવી રીતે ઊભી રાખી દેવાની. એ હવરી ઊંધી ગમે હાલે પણ હવરી હોય તો કોટો હરખો ઉગે એમ. જલ્દી કોટો નીકળે. બાકી બીજું કઈ હોય નહીં. માણા જાજુ આવી તો વળને હોય દી કે કોટા થોડા કઈ રહેવા આ સુધી રાખવું ઓલ બાજુ હોય પછી ઓલી સાઈડે બેહીને પછી હોર વાવવાનું છે. 2 સાઈઝ પર રાખ્યા નકર તો એક જ ચાલે. આપણે તો હરખું નહીં આવે કઈથી એટલામાં થોડું કર્યું તો કોને આવી રીતે મેલ દે કાટિક પાર્યું હાલે ખરી એવું કઈ હોય નહીં.
આમાં આટલી હે ટેપા ઘણી એટલી 12 મહિનું લસણ થઈ જાય થઈ જાય હાલે વેસાતું ન લેવું બસ ટકો કીરો તમને હાલે ઘાટ ઉગે એક લેટો કરે પારી રે આમ વેરી નાખી એટલે આ બુરે આ રીતે બોર દે બે હાથ નવરા હોય ને તો એમ હવરી કરી કરવાનું હરખું આવે તો દિન હવરી મૂકી ઊંધી હરી કવી મેલે જોકે ઉગી તો જાય જ ઊંધી મેલો ખવરી મેલો મોટો તો ગમે એમ કરીને આપણે ઓણી એક લસણ વાવી તો કાંઈ એમાં તો કાંઈ હરખો જ કોંટો રહીએ નહીં તો એ ઉગી જાય છે તો આ ઉગી તો જાય જ આ તો આપણને એમ થાય કે હવરી મેલીએ તો જટ ઉગે એમ આ કેરામાં તો લસણ વાવ્યું પછી કોથમરી વાવી ગાજર વાવ્યા અને મેથી વાવી અને પાલક વાવ્યું આ કેરામાં એટલું વાવ્યું જાજા પાક લસણ પછી કોથમીર બીજા નંબર પછી ત્રીજા નંબરે પાલક પછી ગાજર અને છેલ્લે મેથી રાખી એટલે થોડું થોડું બધું આ કેરામાં વાવી દીધું અને હવે આ કેરામાં જેટલામાં થાય એટલામાં ડુંગળીનું બીજ છાંટવાનું છે ડુંગળીનું બીજ આવું કાઢવું એકદમ કાઢવું તો ડુંગળીનું બીજ છાંટવાનું છે હવે અને પછી બીજું વધે ને એમાં બધી રજકો છાંટી દેવાનો ડુંગળી છાંટવાનું ચાલુ કરી દીધું છે આવરી છાંટવાની ઓલા લીટા નથી કર્યા નકર તો ડુંગળી નેવરી ન આવવાની હોય ને સોંપવાની હોય પણ આપણે આમાં પારી પારી ઉગે એટલે એમને એમ રહેવા દેવાનું હા ઘાટી થાય છો તો પછી પારવી પડે પછી ઘાટી ઘાટી હોય ને ઝીણી ઝીણી થાય ઘણી હા ઓલી તો ઘાટી હોય તો આમ થોડીક પારી હોય ને તો દડા મોટા થાય ને નનકા નનકા દડા થાય છે આવા જ વાવી નાના થાય સારું તું એક પાંજી ખૂટી રહી હા એ સાચી આટલામાં હોરી વાવવાની કેટલી વાવવાની બી ખૂટે એટલે પૂરું ઠે હંધું બી લઈ લીધું વાટકામ સારું હાલો રજકો લઈ હોઉં થોડોક ઉપણી વારું ચોખ્ખો કરીને મૂક દો એટલે આ 3 કેરામાં ગદપ છાંટી વારીને એટલામાં મેં ઓલી વાવાને હે ડુંગળી અને ગાજર હંધું એમાં નાખી દીધું ગાજર નહીં ઓલા સોરી મૂરા જો આપણે એ મૂરા સોરી કીધું નામ સોરી બોલી હાવ અને આપણે એમાં જો ગદપનું બી ઉપણી મસાનો અસર મસ્તીનું કરી વેર્યું છે ડુંગળી છાંટી લે ને તો આપણે બી ઉપણી વેર્યું જ્યાં કસરો નીકળે થોડો એટલે હમણાં ફરી વાર્યું હતું ઉપણીને હમું નથી કર્યું એટલે હાડ્યા નહીં અત્યારે જો ફાઇનલી આપણે મસાલો વાવી દીધો કારણ કે બધો તો પછી શૂટિંગ નથી કરી એક 2 જ હતા એટલે કોઈ કેમેરા ચાલવાનું હતું નહીં તો બધું જો વાવી દીધું આ કેરા મસાલો આમાં ડુંગળી ને બાકી થોડોક હોય તો અહીંયા રજકો પછી ઓલા તણીમાં રજકો એટલે રજકો ઓલો વાટ પતે ને તો આમાં થઈ જાય એ ટાઈપનો વાવી દીધો હોય અને પાણી પણ જો ચાલુ કરી દીધું થાકી રહ્યા કા હાલો હવે જાય ઘરે થાકી રહ્યા ને મસાલો હું આપણે થાકી રહ્યા મને પગ દુખવા માંડ્યો તમને પગ દુખી તમને શું નથી દુખી એમ મેથી વાવી પણ મેથી બધી તણે જવાનું કઈ થાય છે નહીં એમ હા નો થાય કે આમ વાવી કાંઈ થાય છે ને બોલો આપણે ક્યાંક શું બધે વાવી ગયું એટલે હા આમ તો હંધું વાવેતર પૂરું થઈ ગયું કા જેટલું હતું મેથીનું થાય ખરું બાકી વાવી દીધું એમ થઈ ગયું મનમાંથી વહી ગયું કે વાવી દીધું હા ખબર પડે કેવું ઉગે છે ને કેવું થાય છે ખબર પડે દેશી ખાતર કાંઈક ભીરું ને કાંઈક થોડાકમાં નથી ભીરું બાકી રહેશે આમાં હવે ડુંગળી અને 3.5 કેરા વાયા ગદપ હા જરા ખંપારી ત્યાં ખમું કરીને એટલે પાણી સડી જાય ખંપારી મેં કામ પાણામાં સડાઈ આવી અહીંયા શું કરવી એ તો ઘરે લઈ જાવ ને ઘરે નહીં જા તો પલાળવાનું હે ને હા પી જાય પછી બધું છૂટું થાય ત્યાં લગી હા રે ને આમ આમ પાણી આમ કરી નાખ એટલે પાણી સડી જાય ઓમ રાખ થોડી થોડી બહુ નહીં લેવાની નહીં આવડે લાય આવું ખંપારીથી ન આવડે એટલે ખંપારી દઈ દીધી હવે તમારે જેવું તમને ખંપારી બાંધતા ન આવડે પારીમાં
આવું ન હોય જાય પારી ખબર સડાવવાનું થાય ખંપારીથી તો નથી આવડતું આજકાલના ન થાય પણ આવું તોય નથી આવડતું કે આજકાલના આયા નથી કાંઈ તોય ન આવડે કદાચ આખી જિંદગી હોય જાય તો કોઈ કોકને વળી આવડી જાય 17 વર્ષ ખેતી અહીં મારા પેરી કરે કઈ નથી આવડતું બોલો શું કરી લેવું આવડું પણ પાણી સડાવતા જો પાણી સડી ગયું ને કે ન સડ્યું મને કીધું કે આ લે ખંપારીથી ટેડ તે ગાયનું ગાદાવાળું કરીને મૂકી દીધું પાણી ને 2 બાટી આવે ફૂલ એટલો બધો વાલ મૂકીને તો હવે ઓલો ક્યારે જામ જો થોડોક બાકી રહ્યો ક્યારે હમણાં ભરાઈ દઈશ જાજો વાલ મૂકીને હો તો હું ટક સારું હાલો મસાલો ભેગો કરી લે અવરો ને હવરો પીડો છે કંઈક ડોલ પડી ખાતરની અહીંયા પીડી મેથીનું ડબલું ઘર ફેરા તો હું તો ઘરે જ જઈશ મારે જે જો અહીંયા નીણ લેવાની છે ગંજીથી અહીંયા કણે એ તો મારે કહેવાનું થતું પણ કદાચ આમ પાણી સડી જાય તો કીધું બબે મહેનત ન કરી તો ધોરિયો પલાળવાનું હાલે છે ખંપારીયાથી મેં તો ખંપારીયાથી ચડાવી દીધું કીધું હવે જરૂર નહીં કે લાય ખંપારી પાછી આ લ્યો ખંપારી પાછી ધોરિયો વાળી પલારી વાળી ને જમે ઓછો ને ઓલ બાજુ ફૂટે નહીં કા જો ઓલી ડોલ પાડી દેતા નહીં હો ખાતરની એને ખાતર નખાઈ જાય પણ ડોલિયા મુકાઈ જાય જયડું મૂકી ખંપારી બારી મૂકે ખાતર ભૂલી જાય પાણી નો કરી જાય ખાતરમાં કાંઈ નો કરી ગયો આ રહ્યું જો કોરું કાંઈ કામ ન આવે કોને કીધું કાંઈ કામ ન જો ધોરિયામ નાખી દે તો ઓગરી જાય ખેડૂને કેટલું પલરી ગયું હોય ખાતર જાય ને એમ ખાતર રૂપે જો આમ મૂકી દે લાંબો ધોરિયો હરખો કેમેરો જાય લાવે હરખો જાલેલો છે કોને કીધું કેમેરો નથી દેખાતું બોલવા મંડે ફોન આમ કરાવવા થઈ જતો ખબર હાલે બ્લોગ જ બનાવું હાલ્યો દમ સડી ગયો એ ના નહીં હાલે એમ કરો બંધ કરીને કર ના બે પાણી આખી રાતે વારજે જો બગલો આવી ગયો પાણી વારવા વાતું કરાવશે સારું હાલો ઉતરા સડાઈ દીધી દમ સડી ગયો મને સડાઈ દીધો શું હડો અકવાડી દીધો કઈ નો બી સાટું ત્યાં ખાતર તો મેં સાટ્યું પાછું જાયડું ફેર્યું તમે એક ખાતર આમાં મામા સાટ્યું ઓલું ગદપનું બી સાટજે ખબર પડે તો હું સાટ દઈશ ભલે ને ખાલા થાય લાગે ન ગત કાંઈ નહીં જ્યાં જાજો જ્યાં નાખ્યું હોય ને ત્યાં જાજી કોરી આવશે ને જ્યાં પારું અહીંયા થોડીક ઓછી કોરી ભરાય છે ગદપનું તો સક્સેસ કહેવાય નકર તો પછી સાટ એવું કઈ ખાલી થોડું હાલે સારું હાલો વાતો નહીં ખૂટે બે ની લેતા આવજો ને ડોલ તમે મારે નીલ લઈ જાવ ના હવે હું હે ને પારી ને લે હાલે રામ રામ ને જય માતાજી ને હાંજકના 6 વાગી ગયા લેસન બેસન આવીને કરી નાખ્યું અને આજ તો બુધવાર હતો એટલે ઘરના કપડાં હોય એટલે એ નહીં રાખ્યા છે ભેંસ જો ધોવાનો ટાઈમ થઈ ગયો લાગે દેખ નહીં હવે તો શી ખબર ને સામું જોવે છે ને સાયકલ પીભડાઈ નાખી એટલે આમ ગયા આમથી આમ આખું ધાર નાખી શક્કર મારી આવે નદી બે મારી મમ્મી જો ખાતર લેતા લાગે છે મારા પપ્પા પાણી વાળે છે બાપા બહાર બેઠા છોકરા જો બધા એ રમવા કા કાંજી પપ્પાએ કીધું તેરે જા કયા કા કોથરી હતી આમ દીધી થોડીક શરદી થઈ ગઈ છે એટલે બોલવા હરખું આવતું લહણ વાવવાનું મને શું ખબર અત્યારે જીઓ તો હવે જો કાંટા એક દેખાય બે સીધે સીધા હે ફીટ 6 વાગી ગયા ભેંસ દોવાની અત્યારે નહીં દે આટા ફરે જો હવે તો રીન સાંજે કોની આપણે થઈ ગઈ સ્કૂલ એટલે હવે તો સાંજે છેલ્લે આવી પેલા વિડીયો સવારે જો ઉતાર્યો હોય તો આવી નકર બીજામાં આવી છેલ્લે એવું હે લહણ ઉતારવાનું જો તમે કીધું ને કે ઉતાર
હવે તો ચડાવવાનું હવાનું જ ઉતાર્યું હવે તો હા દી આપી ગયું તમે કીધું તું પેલા કે ઉપર સાઈડ ઓલો ઉતાર કે આના માથે પારી ઉપર ચડીને તો ટીંગાડવાનું હતું એવું હે